જય માતાજી મિત્રો, આજે આપણે કડિયા કામ વિશે માહિતી આપીશું. તમે અમારા બ્લોગને લગ્યા રહો અને શું કડિયા કામમાં માહિતી છે એ પણ જાણવા મળશે મિત્રો. આ છે આપણે ઢાળિયાનું સંપૂર્ણ કામકાજ ખતમ થઈ ગયું છે એટલે પૂર્ણ વિરામ જોઈ શકો છો. પહેલું તો આપણે અંદર ઢાળિયાનું કામકાજ બતાવીશું. તમને અમારું કામકાજમાં થોડી સારી લાગે તો પણ લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. આ છે મિત્રો 4x2ની ટાઈલ્સ અને અપક્ષિત ભરવાની બાકી છે મિત્રો. એટલે આને અપક્ષિત કામકાજ કરાવવું હોય તો મિત્રો આપણે 18,000 ભાવે કલરની ટાઈલ્સો મારી છે મિત્રો. અને અપક્ષિતના અલગ અપક્ષિત પણ ભરીએ છીએ. અને કોઈ મિત્રોને જોરદાર ટાઈલ્સ બિલકુલ એકદમ મજબૂતી વાળું કામકાજ. અને હવે આવી ગયા આપણી બહારના ભાગમાં. બહાર દેખાય છે શેક ની દિવાલ ટાઈસ. આ બા બેઠા છે અને બાનો 18 બેલ અને આ મંદિરની જે સમરમાનું ફોટો મૂકવાનું બનાવેલું છે અને જોરદાર ઉંબરો. થોડીક કોમમાં ખરાબી હોય તો મિત્રો કોમેન્ટ પણ કરી શકો છો. અને એવા લોક લાડેલા આ ગણપતિ બાપો જોઈ શકો છો. આયા શેક ને લાયા ને. હવે ગણપતિ આયા કોમ થાય લગભગ તો. આ છે દિવાલ ટાઈપ મિત્રો, જોરદાર મજબૂત અને કામકાજ એક નંબર. તમને કેવું કામકાજ લાગે છે એ પણ કોમેન્ટ કરજો. આખું કામકાજ પૂરું થઈ ગયું છે. માત્ર આ ફાઇનલી 1.5 લાઈન જ બાકી રહી છે. પછી આપણે એવાથી પેમેન્ટ છૂટું થઈ જશે. 10 દિવસથી એક ધાર્યું લગાતાર ટાઈસોનું કામકાજ ચાલુ હતું. આ છે પેટલી મિત્રો. પથ્થર કેવી રીતનો લાગ્યો છે એમ અપક્ષિત મારવાની બાકી છે મિત્રો, જોરદાર. ને આપણે ફાઇનલી આ રસોડાવાળા ભાગમાં આવી ગયા. જો રસોડાની અંદર એન્ટ્રી થાય છે. તમને રસોડું કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરજો. તો મિત્રો આ છે રસોડાનો આપણે મસાલાના જે કાજુ બદામ દ્રાક્ષ મૂકવાના ડબ્બા શેક નહીં. અને આ છે ચાન પાર્લી. હા સ્વામે દેખાય છે રસોડું અભરી. આ છે આપણે એકદમ સાદું રસોડું છે, સસ્તું અને સિમ્પલ રસોડું છે મિત્રો. આ રસોડાનો માત્ર 10,000 રૂપિયા ખર્ચો જ થયો છે આટલું આખું પ્લેટફોર્મ બનાવવા માટેનું. તમે જોઈ શકો છો આ પ્લેટફોર્મ હાવ સાદું ડબલ પથ્થરની સિમ્બોલ અને બ્લેક કલરનું સાદાનું સાદું અને જોરદાર રસોડું. ઘોડા પણ આવી ગયા, અભરી પણ આવી ગઈ અને દિવાલ ટાઈસ પણ આવી ગઈ માત્ર 10,000ની અંદર. મિત્રો જોઈ શકો છો. આવું કોઈ મિત્રોને સસ્તું પણ કામકાજ કરાવવાનું હોય તો પણ પવાજી ઠાકોરનો કોન્ટેક્ટ કરજો. મિત્રો આ જોરદાર રસોડાનું પણ અપક્ષિત બાકી છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો. જોરદાર મોલ્ડિંગ કરી, 4 મોલ્ડિંગ કરી અને જોરદાર ઘોડા બનાવ્યા છે. આ પણ જોરદાર ઘોડા બનાવ્યા છે, મજબૂત એકદમ. અને અમે હાથ ધોવાનું મૂક્યું નથી મિત્રો રસોડામાં, કેમ કે હાથ ધોવાનું મૂકવાથી એ ગંદકી બહુ થાય છે. એના માટે આપણે ગેસની પાઇપલાઇન મૂકી છે, જોઈ શકો છો. તમને અમારું રસોડાનું સાદું રસોડું બનાવવાનું કામકાજ કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરજો. અને અમારું કામકાજ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો. ફાઇનલી વધારાનું કામકાજ થઈ રહ્યું છે અને આવી ગયા આપણે બહાર. કમસે કમ આપણે આશરે 70 ઠીલે જેવું એસ્ટિમેટ થઈ ગયું છે. અને ટોટલ આ ઢાળીઓ આખું રિપેરિંગ કર્યું હતું, રસોડું નવું કર્યું હતું. તમને થોડોક તડકો પડે છે પણ સહન શક્તિ રાખવી પડે છે. આટલો માત્ર ઢાળિયામાં ખર્ચો પહોંચી ગયો 3 લાખ જેવો મિત્રો. જોઈ શકો છો. તમને કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરજો. અમારું કામકાજ કોમેન્ટની અમે તમારી વાટ જોઈ રહ્યા. કોઈ મિત્રોને કામકાજ કરાવવું હોય તો પવાજી ઠાકોરનો કોન્ટેક્ટ કરજો. આવું અમે કેમિકલ પણ વાપરીએ છીએ મિત્રો. કેમિકલથી ટાઈસો લગાવવામાં આવે છે, જોરદાર પકડે છે. વ્હાઇટ સિમેન્ટના વધા ભરીએ છીએ.
એટલે આપણું કામકાજ આવી ગયું અને ફાઇનલી આજે ટાઈસનું કામકાજ પૂરું થશે. પછી આપણે ફાઇનલી વધારનું કામકાજ પૂરું થશે. ટાઈસું તમારા મિત્રો એટલી કીધી એટલી જ બાકી રહેશે અને આપણે ફાઇનલી એટલું કામકાજ પૂરું થશે. એપોક્સી બાકી રહેશે. એપોક્સી આપણે વધારીને કીધું કે 2 દિવસની અંદર તમને સમય આપીએ છીએ કે 2 દિવસ આખું મકાનનું કામકાજ ધોઈ નાખો. ધોઈને જોરદાર ટકાટક ધોઈ નાખીએ એટલે આપણે એપોક્સી ભરાઈ નાખીશું. આપણે એપોક્સી પણ ભરી આપીશું મિત્રો. એપોક્સીમાં ભરવાના આપણે મિત્રો 4 રૂપિયાથી ભાવ ચાલુ કરીએ છીએ અને જે એપોક્સી ભરવે એ ટાઈપનું કામકાજમાં ભાવમાં પણ રહેશે. ઓછું હશે કામકાજમાં તો ભાવ ટાઈટ રહેશે અને વધારે કામકાજ હશે તો પણ 4માંથી 50 પૈસા ઘટી શકે છે. એટલે અમારું કામકાજ તમને કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરજો. સારું લાગે તો લાઈક કરજો, તો વિડીયો શેર કરજો. અને મિત્રો ટકાટક કામકાજ કર્યું છે, તમને પણ ટકાટક કામકાજ લાગ્યું હોય તો મિત્રો તમારી બાબારી સૌની મનોકામના પૂરી કરે તો લાઈક કરવાનું થશે અને કોમેન્ટમાં કડિયા કોમનું પણ લખજો અને જય બાબારી પણ અવશ્ય લખજો. મિત્રો તમને અમારું કામકાજ કેવું લાગ્યું છે જય બાબારી અવશ્ય લખજો. સૌ મિત્રોને જય બાબારી, જય માતાજી.